ચેટિંગ ને સેટ હેઠે પૂગેગા એ ઓલું કાઢવાનું હોય એમાં કે ધૂળ વિટાઈ ગઈ ને કાઢવાનું હોય ભાઈ રિવેસલી હો એ કાઢે નાખે રામદાસની મજા આવે અનિલ તો ઈ કહેતો તો થાકે રે આમાં તો ગામમાં કોઈ થાકે રામ બાકી રામની ને અનિલની મોજ છે હું આમાં હાલે હાલે ને તોડાઈ જાવ આથી વા લગણ હાલી ત્યાંથી સીતારામ જય વજરાજ કી હે બધાની મજામાં અમે આવ્યા રામદેવની વાડી પાછા જોકે આવતા જ હોય એટલે આજે ને ભાવડે કરાવ્યા અડધું વાવે લીધું ને અડધું બાકી છે ને તાર આવ્યા રામ રામ સીતારામ બધા દૈરાની કી હે બધા મજામાં વાહ અમે હે ને રામદેવની વાડી આવ્યા એટલે વાવણી ચાલુ છે અને બીમાં જો દવા ને બધું ભેરવવાનું ચાલુ છે દવા ભેરવે બીમાં ને મારે હે ને ટ્રેક્ટર પાછળ ઊભું મારે ને રામને પૂછો કે દક્ષાભાઈ કહેતા હતા કે તમે ઉભજો પાછળ એક માણસ ઘટતું હતું તે આવે તારે ઉભવાનું હતું હું હે ને આંગળી પાછળ ઊભી કેવી મજા આવે ટ્રેક્ટર પાછળ ઉભવાનું તું બધું જો વાવણીનું બધું ચાલુ જ છે હા ત્યાં બધું હે ને બી મિક્સ કરવાનું ચાલુ છે અમે આ સાઈડ ઘુમરો મારવા આવ્યા અમે આજે આંગળી પૂગ્યા હોય જે બહાર પૂગે રહ્યા ને વાગ્યા હટાણે શિયાર જેવું થયું શિયાર જેવું થયું તે અમે હે ને જાય હું આંગળી ખેતરમાં સંપાના ફૂલતા જો કેટલા ખેરેગા મને બહુ ગમે હોય સંપાન સુગંધ એવી મસ્તીની હોય એટલે એવો મેં આગળ ખેતરમાં જાય ને પછી હું ઊભી ટ્રેક્ટરના પાછા લટકાય હાલો તો જાય દક્ષાભાઈ ચેટિંગ કહેવાય તમે બધાને સાંજલા કર્યા મણી જ ન કર્યા વાંધો નહીં હા એવું નહીં પણ મારે કરવો બહુ ઈ ગમે ઈ થાય દવા વાળા અહીંથી જો દક્ષાભાઈ કપાર બરે તો રાણી ની બળતો ના અનિલ તાર નત કરવો હાલો અનિલ ની ઘરના દવા બરે જેની વાવણી કરી એટલી કરવા તો પડે આયુર્વેદિક દવા હે આ બરે ની આયુર્વેદિક દવા હે એટલે આ બરે ની તમારે અહીંથી એમ વાહ હાલો એ હે ને તાર ટ્રેક્ટર માં ઊભવાનું હે ઊભી ને તું હા તો વાંધો નહીં હું ઊભી કે તું ઊભી તું ઊભજો ને ઓર્ગેનિક હે દક્ષાભાઈ એટલે બરી હે ને દક્ષાભાઈ દૂધિયાન રાતો મેં ભેગો સાંજલો કર્યો મેં જો હું એક બાકી રહી ગઈ એ મને ન ગમે દૂધિયાન જો એ મને ન ગમે બાકી હું કરેલા કઈ સાંજલો ઠંડુ પીવું હા પેલા ટ્રેક્ટર વાળા ભાઈઓને દેવાનું તમને નથી દેવાનું બધા અડધા ઈ કે વાંધ્યો ના દ્યો ને તમારા હાટું કઈ નથી લેવા હે એ આ ટ્રેક્ટર મને લેતું જાય ભેગું હા હા અનિલ મણી જોવે ને મોંમાં પાણી આવે તો હું પીવું હાવ સેલે પીવું દીજે અનિલ ની હાવ સેલે હું તો આંગળી પીલે મારે બે હું રામ મારે પાછળ બે હું ટ્રેક્ટર રામ હાલે તા ભાઈ ઠંડુ દે દે હાલો ઠંડુ પી લ્યો પછી કરજો તાર નથી પીવું ઠંડુ એને દીધો તાર નથી પીવું તું શરદી છે શરદી હોય ને ઠંડુ કઈ પીવાતું હે વધારે થાય લાઈવ ગ્લાસ નાખે દા એ કામ કરો જરાક જ નાખ જેણી કે શરદી હતી બહ રામ હાલે બહ એટલું થઈ જાય ને કે નાખા વધારે હાલે બહ હવે એટલું બહ રામ શરદી છે કોણ દવા સાટતા લાગે હાલે
એ હરખી દવા થાય છે મને પગ સડા દે તો હું સાટાઈ હો દવા દક્ષા ભાઈ વાથી ઘુમરા મારે જો વાથી જોવા જો ન્યા ઉભા ઉભા વાતું કરે કામ કરે અમી ઠંડુ પીએ જાય હો ન્યા રે લઈ હું નહીં ગઈ મજા આવતી હશે ઉભવાની એની નો દક્ષા ભાઈ કેવો ઉભો હા આરામથી બધાયની મજા આવે અહીં તો ઉભવાનું મારે ઊભું તું મારો વારો ન આવ્યો રામ નો વારો ન આવ્યો રામી ઉતરે ગયો હું તો જોઈને વાહે વાહે જાય તો જોઈને તો કઈ હાલવું જ નથી પડતું ટ્રેક્ટર ઊભો ઊભો જાય મારે હાલવું પડે હું રામ બે હાલીએ પોતાને તો કઈ ઉપાધી નથી પોતે તો ઉપર બેઠો જાય ને બેઠો જ નથી જોકે ઊભું પડતું હે ઊભો જાય એટલે કઈ ટેન્શન હે નહીં હું તો હે ને હાલે નહીં ને પાછળ પાછળ જાઉં ઊભું તું મારે ને રામની આમ બે હે ને એક સાઈડ ઊભો જ ને એટલે હાલત પણ અનિલ ઊભે ગયો એટલે એ વાંધો નહીં રોગું અમારે બેયને ઊભું ને એ કરતા તો રામ હે ને એમાં ઢોબા કોઈ હોય ને એ ઢોબા ફોડતો જાય એટલે પાછા હે ને ફોડવા આવવું નહીં એટલે કે હું ઊભા ને તમે બે તમારું કામ કરો એટલે હું હે ને શૂટિંગનું કામ કરે ને રામ ઢોબા ફોડતો જાય ને માતા બધાય બીમાં દવા મિક્સ કરવામાં એમાં બધાય બીજી હે અટાઈ હું આ પૂગીની જ આવે મને ખબર હોત તો હું આવત નહીં એવો લીમડો સેટો હે નકર તને લીમડે વહી જા પણ લીમડો સેટો હે કામ કરું સેટ વાં હે હું વાં છે બાકી જો કેવું અસલ થેગું બધું માંડવી એવું જટ ઉગે જાય ને અસલની થાય તો સારું ને મેય થઈ જાય ને થોડોક મેની જરૂર છે મેય થઈ જાય ને વાવણી અસલ ઉગે જાય વાવણી અસલ ન ઉગે જાય માંડવી અસલ ઉગે જાય એવું કહેવાનું છે બીજું કંઈ કહેવાનું નથી તારું તું કામ જોવા હે એ તો જોવે લે હું તો થાકે ગઈ હવે મારે નતા આવું હું થાકે ગઈ હાલે હાલે ને તમારે પાછળ ફૂલ સેટ વાથી હાલી આવા સેટ વાથી હાલે ને આવી ઘર કાં હે ના હેઠો કાં હે બેથી ન ઉભાઈ બેથી કંઈ થોડું ઉભાઈ તો વજન વધારે થઈ જાય આપણી બે ઊભીએ તો તું એક કાફી છે અમી ન ઊભીએ તો હાલે હે ને સેટ હેઠે પૂગેગા કે ઓલું કાઢવાનું હોય એમાં કે ધૂળ વીટાઈ ગઈ ને કાઢવાનું હોય ભાઈ વેસલી હો એ કાઢે નાખે રામ દાતડીથી કાઢતો જાય બાકી અનિલની તો સગદોડ જેવું થેગું હેઠા આવશું નો મજા આવે ને વાતાવરણ જો કેવું થેગું વરસાદ જેવું વરસાદ આવે જાય તો સારું ઓલા બધા વાં એક ટ્રેક્ટર વાં હાલે વાવવાનું આંગળી હરવડું આવતું હતું મણી સાટા આવ્યા તો હું વિચાર કરતી હતી લીમડો સેટો હે ને કે લીમડે વહી જા પણ લીમડે તો ઓલું આવતું હતું એટલે ન મેળવ્યો બાકી રામની ને અનિલની મોજ છે હું આમાં હાલે ને તોડાઈ જાવ આથી વાં લગણ હાલી ત્યાંથી વાં લગણ હાલા ના બે ઉભા જાય પૈગીથી હાલવું નથી પડતું મજા આવે નહીં તમણી તા હું હાય તે ગઈ હું થાકે ગઈ ને તમણી મજા આવે મણી તો જોવો આ સુમાહા જેવું વાતાવરણ છે તોય મણી પરવે હો વૈરો દોડે ને હાલે મારે દાંતોડું હું તો બે ગઈ હું કાં પરડકું હે મણી કે પરડકું હે રાઈમી દેખાડ્યું એટલે હા હોમ ખાઈ લઈ ગયું એટલી તો ઓલી કોરા ભાગી કવિત મને બીવરાવો હાવો બે મણી કે પરડકું એટલે આ સાઈડ કે ભાગે જા આમાં કઈ નહીં કી નેમ રે જો આ બોલા હોય કાં કહેવાય એની રામ કરસા ઢબાન હોય હે ને ફોડવાના હોય વાહ વાવવાનું બીજું ટ્રેક્ટર હે હું વાહ હાલે ને થાકે ગઈ મારું પૂરું થયું એ મારે વાંજે હેડે ને બેહે જાઉં એ મારે તો હાલવું ને તાણે ભેગું આ ભલી ટ્રેક્ટરમાં કરે એવું તો એટલું રહ્યું આ એટલું બધું થેગું ને એવું હે ને વાંથી આ એટલું બાકી રહ્યું એ તો 2-3 ઉથલ થાય પછી તો પૂરું થઈ જાય એ 2-3 ઉથલ થાય નિરામ કેટલી થાય હજે 2-3 તો થાય જ નહીં થાય હજે 2-3 થાય બે સારું લે 2 થાય ઓય તો વાંધો નહીં 2-3 માં પૂરું થઈ જાય રાણીનો વારો આવ્યો ઉપર ટ્રેક્ટર ઉપર મજા આવે ને આગળ કહેતી હતી કે થાકે ગઈ હોય તો આગળ ખબર પડી થોડીક વાર પર
હા કાકા નહીં. તારો વજન કાવ ને કાવ વાત આમાં કઈ ફેર જ નથી પડતો બધોય ફેર પડે પાણી તો મજા આવે આમાં ફેર નથી પડતો ત્યાં કોઈ ઈ પડે કોઈ નો પડે એવું 40 ન હોય. કિલોમાં કાવ ફેર પડે છે 40 કિલો કઈ ઓછો હે જો પડે ને ફેરતા પડે જ ઈ તો રામ ઉઈ બહુ તો અટાણ લગન મારો ને રામનો વજન હરખો હે હા. કઈ ફેર ને કઈ રામ હા જોઈ તો રામ કરતો જાય ઊંઘવાની મજા આવે અનિલ તો ઈ કહેતો તો થાકે જાય આમાં તો ઊંઘવામાં કોઈ થાકે રામ તો કે હું થાકે ગયો એટલે આમાં કાં ઊંઘવામાં મને તો મજા આવે પડે જાય કઈ પડે નહીં મને મજા ભેગું આવે તારું હમાર લાગે જાય હે આ હા. કામ કહેવાય હમાર જેવું કહેવાય ને રપટો રબતો કહેવાય હો. હા. જો આપણે ખબર ન હોય આપણી ન ખબર હોય ને. થોડે જો અંધારથી માં આંગળી સરવડું આવી છે બસ બગાવે ને વયો જાય આવતો ઈ ને રોકો બગાવે હું તો વાતી હે ને ઓલું લેવી કાગળિયું માથે ઢાંકવા હાટું વાવણી ઉપર હું ઓલું ઢાંકે દે સાટા આવે ને તો દક્ષા ભૂઈ કે લેતા તા સાટા નાખે ને વયો ગયો હું ઓલું લેવી તા સાટા નખાય સાટા વયાઈ ગયા રોકો માર ધક્કો થયો એ અરબી ગયું લેવા જાતા અબરી ક્યું કાઈ અબરી ગયું લેવા જાતા અબરો ક્યું એ તો એક ઉછળ થાહે એ જાજા નહીં થાય પાકા ખબર પાકા બે થાય તો એક થાય તો એક જ થાહે જો જો આ તો એક જ થાય ને બે કાથી થાય અમીન ઊંચી થાય એ ઉસી દે એવું આમાં જ મજા આવે હો સગવડ જેવું લાગે આ સગવડમાં બેહું ઈ કરતા આમ બેહે જાઉં સારું કઈ ઈ કામ હે ટીમલો હે ઈમલો હે ને આ જેને વર જતા હા એવું હોય લગભગ હો, ખબર નહીં ટીમલો હે એ ખબર આવજો ટાટા બાય બાય દોરાતા જો અમારો ભેગો આવે સેટ આ અંદર થી હે રામ સેટ આથી હે કાંકો હે ડ્રીલ કે પડ્યું હે એટલી એવું તો થોડુંક જ રહ્યું જરાક ને રાણીમાં પલ્લે પૂગે ગા એ હું એ સાઈડ જવાનો નહીં કે હું એવું થાકે ગયો એ રાણીના પાસ આવે ને ત્યાં સુધી વાટ જોવા ને જ્યાં ઊભો હતો